નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં એક ઘરમાં આગ લાગતા 70,000થી વધુનું નુકસાન પહોંચ્યું। વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ચૌધરીના ઘરે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી, જેમાં ઘરમાં મૂકેલ ફ્રીજ, ટીવી સહિતની સાધન સામગ્રી બળીને ખાખ થઈ જતા આશરે 70,000થી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આ આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં આંશિક રાહત અનુભવી હતી, તો બીજી તરફ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો। જે બનાવ સવારે 34 કલાકે બન્યો હતો, જેની વિગત 9 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના ખેરવાડા રોડ ક્રોસ કરતા 55 વર્ષીય પુરુષનું બાઇક અડફેટે મોત નીપજ્યું। વ્યારા તાલુકાના ખેરવાડા રોડ પર ભાતનું ભૂસું ભરીને રસ્તો ક્રોસ કરી રહેલા 55 વર્ષીય કાંતુભાઈ ગામિતને કોઈક અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા તેમને સારવાર અર્થે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। જે માહિતી મંગળવારના રોજ 12 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના કલેક્ટરને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેમાં આદિવાસીઓની તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવવા બાબતે અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદન અપાયું હતું। જે આવેદન મંગળવારના રોજ 2 કલાકે અપાયું હતું। સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે જમીન બાબતે થયેલા ઝઘડામાં સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે જમીન વહેંચણી બાબતે 2 પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો। જે પ્રકરણમાં અન્ય એક પક્ષ દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ધર્મા ગામિત, પાઉલ ગામિત અને મુન્નાબેન ગામિત વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે સાકરદા બ્રિજ નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ઉચ્છલ સાકરદા બ્રિજ નજીકથી સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી અશફાક મહેમૂદ શેખ નાઓને ઝડપી લઈ સોંગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો। જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી। સોંગઢ તાલુકા પંચાયતના ટીડીઓની નવસારી ખાતે બદલી કરાઈ, જેમની જગ્યા પર નવસારીના ટીડીઓની નિમણૂક કરાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા શ્રીમતી ડી ગાવિતની નવસારી ખાતે બદલી કરવામાં આવી છે, જેમની જગ્યા પર નવસારીમાં ફરજ બજાવતા ભૂપેન્દ્રકુમાર રાઠોડની સોંગઢ ટીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના માંડણ ટોલનાકા નજીક ગુજરાતનો પ્રથમ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના માંડણ ગામ નજીક આવેલ ટોલનાકા ખાતે ગુજરાતનો પ્રથમ સોલાર પ્લાન્ટ થકી વીજળી ઉત્પન્ન કરવામાં આવતા અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી। જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે મળી હતી। मेरा नाम अश्विनी शर्मा है और मैं ग्रुप हेड हूँ इस कंपनी के ऑपरेशंस का। जैसा कि हम सब जानते हैं कि पूरा विश्व कार्बन एमिशंस को लेकर चिंतित है और हम भी उस दिशा में कार्बन उत्सर्जन को कम करने की दिशा में काम कर रहे हैं। और उसी दिशा में हमने एक नया कदम उठाया है कि हमारे टोल प्लाजा पे हमने 180 किलोवाट का एक सोलर प्लांट लगाया है, जो कि वार्षिक लगभग 2.25 लाख यूनिट्स प्रोड्यूस करेगा। कल्पना कीजिए कि ये प्रयास जो कार्बन एमिशंस को कम करेगा, ये लगभग 1100 पेड़ लगाने के बराबर है। हम इस प्रयास से काफ़ी उत्साहित हैं और हम अपने दूसरे टोल प्लाजास पे भी इस प्रयास को करने की कोशिश करेंगे। और जहाँ तक मेरी जानकारी है कि गुजरात के टोल प्लाजास पे ये पहला ऐसा प्रयास है और हम और ऐसे प्लांट लगाने की तरफ अग्रसर हैं। વ્યારા શહેરમાં આવેલ ઉમિયા સોમિલ નજીકથી બાઇક ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ઉમિયા સોમિલ નજીક ફરિયાદી દિનેશભાઈ ગામિત દ્વારા તેમની બાઇક પાર્ક કરી મૂકવામાં આવી હતી,
ત્યારબાદ કામ અર્થે નીકળી ગયા હતા અને ત્યાં આવીને જોતા બાઇક નહીં હોય, જેને લઈ 20,000ના કિંમતની બાઇક ચોરી અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકમાં આપતા પોલીસે અજાણ્યા બાઇક ચોરની શોધખોળ હાથ ધરી હતી, જે માહિતી 1 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના લીંબી ગામે મંત્રીને આવેદનપત્ર આપી મુખ્ય શિક્ષકો દ્વારા રજૂઆત કરાઈ. તાપી જિલ્લાના લીંબી ગામ ખાતે જઈ મુખ્ય શિક્ષકો દ્વારા રાજ્યના મંત્રી કુંવરજી હળપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં એચટાટ મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પ તાત્કાલિક જાહેર કરવામાં આવે એવી માંગ કરાઈ હતી, જેમાં મુખ્ય શિક્ષક સંઘના આગેવાનો જોડાયા હતા, જે માહિતી 3 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.